वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी प्रातःकालीन ज्ञान सत्र में श्रीमद् भगवद गीता शांकर भाष्य सहित विचार क्रम में कर्मयोग नामक तृतीय अध्याय 16मा श्लोकना संबंध अवतरण भाष्यनो आपणे गई काले विचार कर्यो। 17मा श्लोक में भगवान श्री कृष्ण अर्जुन ने शू कहेवा जई रह्या छे ए वात भगवान भाष्यकारे अवतरण भाष्य में बतावी दीधी। आ पूर्वना श्लोक में एटले के 16मा श्लोक में भगवान श्री कृष्णे जारे एवुं कह्युं के आ जगत रूपी चक्र जे छे कर्म एनु प्रवर्तक छे, कर्म थी चाले छे। जगत रूपी चक्र कर्म थी चाले एटले कर्मानुष्ठान परम आवश्यक छे। एटले जे आ चक्रનું અનુવર્તન નથી કરતો એની નિંદા કરી, એ અઘાયું છે, ઇન્દ્રિય આરામ છે અને એનું જીવન વૃથા છે એવી નિંદા કરી। એટલે ભગવાન શ્રી કૃષ્ણના મનમાં એમ થયું કે અર્જુનના મનમાં કદાચ આવી આશંકા ઊભી થઈ શકે કે આ જે જગતરૂપી ચક્રનું અનુવર્તન જ્ઞાની અજ્ઞાની બધાએ કરવાનું હશે
કે કેવલ અજ્ઞાનીએ કરવાનું છે? અર્જુનનો આ પ્રશ્ન છે. જગતરૂપી ચક્રનું અનુવર્તન કોણે કરવાનું છે? સર્વેણ, એની કર્માધિકારી અને જ્ઞાનાધિકારી બેઉએ કરવાનું છે, અથવા કેવલ અનાત્મવિદ કે જેને જ્ઞાન યોગ નિષ્ઠા પ્રાપ્ત નથી થઈ એને કરવાનું છે? આવા અર્જુનના પ્રશ્નની આશંકા ભગવાને મનમાં કરી કે અર્જુનના મનમાં આવો પ્રશ્ન ઉભો થઈ શકે. એટલે આ પ્રશ્નનો ઉત્તર દેવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા શ્રુતિના અર્થને પ્રસ્તુત કરે છે. શેને? શ્રુતિના અર્થને. આ ગીતા શાસ્ત્રની અંદર પ્રતિપાદન કરવાની ઈચ્છા હતી. શ્રુતિનો જે અર્થ છે એ અર્થનું ગીતા શાસ્ત્રની અંદર પ્રતિપાદન કરવાની ઈચ્છાથી ભગવાન 17મા શ્લોકમાં વાત કરે છે. એટલે શ્રુતિના અર્થને પ્રસ્તુત કરી અને અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપે છે. એટલે ભગવાને શ્રુતિનો અર્થ અહીંયા પ્રસ્તુત કર્યો. બૃહદારણ્યક ઉપનિષદના 3જા અધ્યાયના 5મા બ્રાહ્મણની પહેલી કંડિકા. આ શ્રુતિનો અર્થ છે કે જેને આત્મતત્વનું જ્ઞાન થઈ ગયું છે, મિથ્યા જ્ઞાન જેનું નિવૃત્ત થઈ ગયું છે, એવા અધિકારી એ શું કરવું જોઈએ? તો કયું? ત્રણેય પ્રકારની એષણાનો પરિત્યાગ કરીને એવા જ્ઞાનીએ માત્ર ભિક્ષાચરણ, શરીર સ્થિતિ માત્ર પ્રયુક્ત ભિક્ષાટન જ કરવાનું કામ રહે છે, અને બીજું કોઈ કાર્ય રહેતું. આત્મજ્ઞાન નિષ્ઠા વ્યતિરિક્ત એના માટે કોઈ કાર્ય નથી. તો આ શ્રુતિ અર્થ ભગવાન અહીંયા આગળના શ્લોકમાં પ્રસ્તુત કરે છે. એટલે જ્યારે જ્ઞાનીને આત્મજ્ઞાન નિષ્ઠાથી વ્યતિરિક્ત કોઈ કાર્ય રહેતું જ નથી, તો પછી એને ભલે કર્મ જગત ચક્રનું પ્રવર્તક હોય, પણ એ કર્મનું અનુષ્ઠાન જ્ઞાનીએ કરવાનું નથી. તે અર્જુનના પ્રશ્નનો ઉત્તર થઈ ગયો. અર્જુનનો પ્રશ્ન હતો કે સર્વએ અનુષ્ઠાન કરવાનું છે કે કેવલ અજ્ઞાનીએ કરવાનું છે? તો ભગવાન શ્રી કૃષ્ણ 17મા શ્લોકમાં શ્રુતિના અર્થને ધ્યાનમાં રાખીને કહે છે કે કર્મનું અનુષ્ઠાન કેવલ અજ્ઞાનીએ કરવાનું છે, અનાત્મવિદે કરવાનું છે. અને એ અનાત્મવિદ કેવો સજ્જનો? જે કર્મયોગ અનુષ્ઠાન રૂપી ઉપાયથી પ્રાપ્ત થવા વાળી જે જ્ઞાન યોગ નિષ્ઠા જે છે એને પ્રાપ્ત કરવાની જેના મનમાં ઈચ્છા છે, એવા એને કર્મયોગનું અનુષ્ઠાન એને અવશ્ય હજી કર્તવ્ય છે. એટલે ભગવાન જો આ વાત શ્લોકમાં કરી રહ્યા છે. અવતરણ ભાષ્ય આપણે સ્પષ્ટ કરી દીધું. હવે જોઈ શ્લોકમાં યસ્ત્વાત્મરતિરેવ સ્યાહ દાત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યં ન વિદ્યતે યસ્ત્વાત્મરતિરેવ સ્યાહ દાત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યં ન વિદ્યતે
તો ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં ઉપનિષદની જે શ્રુતિ છે એનો અર્થ આ ગીતા શાસ્ત્રના આ શ્લોકની અંદર પ્રતિપાદન કરીને કહે છે. તો શ્લોકનું ઉચ્ચારણ આપણે કર્યું. હવે સંધિ વિગ્રહ જોઈએ અને પછી વાક્યાર્થ બનાવી, વાક્ય બનાવી અને વાક્યના અર્થને સમજીએ. તો શ્લોકમાં જો પેલું પદ છે યસ્ત્વાત્મરતિરેવ, એવું પદ છે ને, તો એમાં 3 શબ્દ છૂટા પડશે. યહ, યહ, તું અને આત્મરતિહિ, એવ પણ જુદું પાડી દે એટલે 4 શબ્દ થશે. યહ, તું, આત્મરતિહિ અને એવ. પછી બીજું પદ છે સ્યાદાત્મતૃપ્તશ્ચ, એવું છે. તો એના શબ્દો છૂટા પડો. સ્યાત, આત્મતૃપ્ત અને ચ. સ્યાત, આત્મતૃપ્ત અને ચ. પછી માનવ, પછી ઉત્તરાર્ધમાં જો આત્મન્યેવ, એમાં 2 શબ્દ છૂટા પડશે. આત્મની અને એવ. ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. આ રીતે આપણે શ્લોકનો સંધિ વિગ્રહ કરી દીધો. હવે જોઈએ આપણે આ શ્લોકને વાક્ય ક્રમમાં બોલીએ. તો સૌથી પહેલા બોલીશું, બોલો યો અથવા યહ. યહ બોલો. યહ માનવ, તું આત્મરતિ, આત્મતૃપ્ત, આત્મની એવ સંતુષ્ટ ચ તસ્ય કાર્યમ નૈવ વિદ્યતે, ન વિદ્યતે. તો ભગવાને અર્જુનને ઉત્તર આપ્યો. અર્જુનના પ્રશ્નનો આ શ્લોકમાં ઉત્તર આપ્યો. અને ઉત્તર શેના આધારે આપ્યો? પેલી શ્રુતિના અર્થને ધ્યાનમાં રાખીને. શ્રુતિ એટલે ઉપનિષદ. ઉપનિષદમાં શું કહ્યું કે જ્ઞાનીને કોઈ કાર્ય નથી ભિક્ષાટન સિવાય. જેને આત્મતત્વનું જ્ઞાન થઈ ગયું છે, મિથ્યા જ્ઞાન જેનું નિવૃત્ત થઈ ગયું છે, એવા અધિકારીને 3 પ્રકારની એષણાનો પરિત્યાગ કર્યા પછી ભિક્ષાટન સિવાય બીજું કોઈ કાર્ય એને રહેતું નથી સજ્જન. એટલે એ વાતને અનુરૂપ જ કહ્યું ભગવાને કે જે હે અર્જુન, જે માનવ, એના માટે માનવ શબ્દનો પ્રયોગ કર્યો. જે જ્ઞાનની વાત કરવા જઈ રહ્યા છે એના માટે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો માનવ. કે જે માનવ છે, કેવો જે માનવ, કેવો માનવ? આત્મરતિ માનવ, આત્મતૃપ્ત માનવ અને આત્મની એ વચ સંતુષ્ટ, આત્માની અંદર સંતુષ્ટ માનવ. સ્યાત, જે હોય. સ્યાત એટલે જે હોય. તસ્ય એટલે તેને. કાર્યમ ન વિદ્યતે, કોઈ કાર્ય કર્તવ્ય રહેતું નથી. આ શ્લોકનો સીધે સીધો અર્થ થયો. તો સજ્જનો, માનવ શબ્દનો પ્રયોગ ભગવાન શ્રી કૃષ્ણે કેમ કર્યો એ પહેલા આપણે જોઈ લઈએ. તો માનવ શબ્દના પ્રયોગથી એ વાત સિદ્ધ થાય છે કે મનુષ્યાણામ એવ અત્ર અધિકાર. ભાષ્યમાં નથી. જ્ઞાનનો અધિકાર કેવલ મનુષ્યને જ છે. બીજા કોઈ પશુ, પક્ષી, કીટ, પતંગ વગેરે કોઈને આત્મતત્વ જ્ઞાનનો અધિકાર નથી સજ્જન.
પણ બ્રહ્મસૂત્ર ભાષ્યમાં તો આચાર્ય બાદરાયણજીએ તદ ઉપરી અપી બાદરાયણ સંભવાત એ સૂત્રમાં જ્ઞાન માર્ગમાં દેવતાનો પણ અધિકાર સ્વીકાર કરેલો છે. કોનો? દેવતાનો. દેવતાને પણ આત્મતત્વનું જ્ઞાન થાય છે સજ્જનો. તો અહીંયા કેવલ માનવ શબ્દના પ્રયોગ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ શું દેવતાના અધિકારની વ્યાવૃત્તિ કરે છે? શું દેવતાના અધિકારનો ઇનકાર કરે છે? ભગવાન શ્રી કૃષ્ણ તો શાસ્ત્ર સંમત જ વાત કરી રહ્યા છે ગીતામાં. એવી કરી રહ્યા છે શાસ્ત્ર સંમત. કોઈ સ્વતંત્ર યા પ્રમાણહીન નિરાધાર વાત અહીંયા ભગવાને ગીતામાં ક્યાંય કરી નથી. તો પછી માનવ શબ્દના પ્રયોગનું શું કરીશું? તો કહ્યું કે જો ભાઈ, સંન્યાસનો અધિકાર કેવલ મનુષ્યનો છે, દેવતાને માટે સંન્યાસ નથી. એટલે અહીંયા સંન્યાસની વાત ચાલી રહી છે. સંન્યાસનો અધિકારી મનુષ્ય છે. દેવતા જ્ઞાનના અધિકારી તો બ્રહ્મસૂત્રમાં વ્યાસજીએ માન્યા છે. દેવતાઓને પણ જ્ઞાન થાય છે. ઇન્દ્રાદિ દેવતાઓને જ્ઞાન થયું હતું. ઇન્દ્રાદિ દેવતાઓ જે છે, ઇન્દ્રને વિરોચન બ્રહ્માજીની પાસે જ્ઞાન લેવા માટે ગયા હતા ને ઇન્દ્રને બ્રહ્મનું જ્ઞાન થયું તો વિરોચનને નહોતું થયું. પણ સંન્યાસમાં એનો અધિકાર નથી. શેમાં? તો સંન્યાસમાં કેવલ મનુષ્યનો અધિકાર છે. એટલે અહીંયા વાત કરે, અહીંયા સંન્યાસની વાત ચાલી રહી છે. એટલે માનવ શબ્દથી અભિપ્રાય છે સંન્યાસી શબ્દ. એટલે ભગવાન ભાષ્યકારે પણ માનવ શબ્દનો અર્થ સંન્યાસી કર્યો છે, જ્ઞાની નહીં. પણ એટલે જ્ઞાનીને સંન્યાસી એક જ ગણે, પણ સંન્યાસી શબ્દ પ્રયોગથી પેલી વાત મેં કીધી એ વાત ધ્યાનમાં રાખીને કર્યો. સંન્યાસી દેવતા માટે સંન્યાસી શબ્દનો પ્રયોગ અભિષ્ટ. એટલે કહ્યું કે જે માનવ આત્મરતિ છે, આત્મરતિ સ્યાદ એટલે આત્મરતિ હોય, પછી આત્મતૃપ્ત જે છે અને આત્માની અંદર સંતુષ્ટ, ત્રણ વસ્તુ થઈ. રતિ, તૃપ્તિ અને સંતુષ્ટિ. આ ત્રણેયથી યુક્ત સ્યાદ એટલે જે હોય, તો એવા જ્ઞાનીને તસ્ય જ્ઞાનીના કાર્યમ ન વિદ્યતે. એટલે કે આ કોટીએ જે પહોંચેલો છે એને પછી કોઈ કાર્ય રહેતું નથી. યદ્યપિ સજ્જનો રતિ, તૃપ્તિ અને સંતોષ જે છે એમાં કોઈ જાજો ફેર નથી, છતાં પણ ઉપનિષદમાં આના માટે ત્રણ શબ્દના પ્રયોગ જોવા મળે છે: મોદ, પ્રમોદ અને આનંદ. મોદ, પ્રમોદ અને આનંદ. તો આમાં જેમ અવાંતર ભેદ છે, આનંદના જ અવાંતર ભેદ છે, જેવી રીતે મોદ, પ્રમોદ અને આનંદમાં જેમ અવાંતર ભેદ છે, એવી જ રીતે રતિ, તૃપ્તિ અને સંતોષની અંદર પણ કોઈ જાજો ફેર નથી. સમજાણું? આ દ્રષ્ટાંત કીધું. જેમ મોદ, પ્રમોદ અને આનંદની અંદર કોઈ વિશેષ ભેદ, ખાલી અવાંતર ભેદ છે, એવી જ રીતે રતિ, તૃપ્તિ અને સંતોષ જે છે એમાં પણ અવાંતર જ ભેદ છે. રતિનો અર્થ છે વિષયાસક્તિ. રતિ એટલે વિષયાસક્તિ, વિષયો પ્રત્યે આસક્તિ. વિષયથી અભિપ્રાય છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ પાંચ વિષયોમાં જેની આસક્તિ છે એવા વ્યક્તિને કહેવામાં આવે રતિ. ને રતિ વિષયોની આસક્તિને રતિ કહેવામાં. પછી વિષય વિશેષના સંપર્કના જન્યથી જે સુખ થાય, વિષય વિશેષના સંપર્કથી જે સુખની પ્રાપ્તિ થાય એને તૃપ્તિ કહેવામાં આવે છે.
વિષય વિશેષ પ્રાપ્ત થઈ ગયું. ચાલો, શબ્દ વિશેષ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ વિશેષ પ્રાપ્ત થઈ ગઈ અને એનો લાભ લઈ લીધો. દાખલા તરીકે ચાલો, કોઈને ખાવાની ઈચ્છા થઈ કોઈ વસ્તુ, હવે એ ખાવાની એને વિષયાસક્તિ કહેવામાં આવે, એને કહેવામાં આવે રતિ. પછી પદાર્થ મળી ગયો, ધરાઈને ખાઈ લીધો, પછી એને જે લાભ થયો એને શું કહેવામાં આવે? તૃપ્તિ. એટલે ભોજન કર્યા પછી જે સંતોષ એને તૃપ્તિ કહેવામાં. પછી અભિષ્ટ વિષય માત્રનો લાભ ને આધીન જે સુખ સામાન્ય જે છે એને સંતોષ કહેવામાં આવે છે. સંતોષ. વિષયાસક્તિનો અર્થ છે રતિ. વિષય વિશેષના સંપર્કથી જન્ય જે સુખ છે એને કહેવામાં આવે તૃપ્તિ. અને અભિષ્ટ વિષય માત્રનો લાભ, વિષયનો લાભ થઈ જવો ભોગ પછી, પણ એકલો વિષય અભિષ્ટ વિષય છે એ જે માત્રનો લાભ થવો, હજી એનો ભોગ નથી કર્યો. ઈચ્છિત પદાર્થ તમે લઈ આવ્યા તો ઈચ્છિત વિષય પદાર્થ પ્રાપ્ત થઈ જવો માત્ર, એને કહેવામાં આવે છે સંતોષ. એટલે આ આત્મરતિ, હવે જે જ્ઞાની જે છે ને એને જે રતિની વાત આવે તો એ રતિ એની આત્મ પ્રત્યેની રતિ છે, આત્મામાં જ રતિ છે, વિષયોમાં. તૃપ્તિની વાત છે તો એને આત્મામાં તૃપ્તિ છે, કોઈ વિષય વિશેષના સંપર્ક જન્યથી કોઈ તૃપ્તિ. અને જે અભિષ્ટ વિષય માત્રના લાભને આધીન નથી એ સંતોષ છે, એ પણ એને આત્માની અંદર જ સંતોષ છે. તો આ કોટીએ જે પહોંચેલો જ્ઞાની છે સજ્જનો, તસ્ય જ્ઞાનીના, તસ્ય એવા જ્ઞાનીને કોઈ કર્તવ્ય કર્મ બાકી શેષ રહેતું, તસ્ય કાર્યમ ન વિદ્યતે સજ્જન. અર્થાત એને મોક્ષ માટે પછી કોઈ ક્રિયા બાકી રહેતી નહીં. તો એમણે કહેલો હજી તો એ જીવિત છે, જ્ઞાની તો હજી જીવન મુક્ત છે, એટલે એને મોક્ષ માટે કોઈ કાર્ય બાકી રહેતું હશે, કંઈક છે શેષ રહેતું હશે. તો અભિપ્રાય છે કે આત્મરતિ, આત્મતૃપ્ત અને આત્મામાં જ સંતુષ્ટ આવી કોટીએ પહોંચ્યો છે એ મુક્ત જ થઈ ગયો છે, એ મુક્ત છે. એને મુક્તિ માટે કોઈ કાર્ય ભવિષ્ય માટે, મુક્તિ એની ભવિષ્ય નથી, મુક્તિ વર્તમાન છે, મુક્તિ એના માટે ભવિષ્ય નહીં. તો એમ રે કાલો ભવિષ્ય માટે કંઈક એને કરવું પડે, એટલે એ માટે પણ કોઈ કાર્ય બાકી રહેતું, મોક્ષ માટે એને કોઈ કાર્ય બાકી રહેતું. જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી એવું કહે છે, જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી વૃત્તિકા, પહેલા આપણે એનું ખંડન થઈ ગયું ને, આગળ તે જ્યાં જ્યાં એવી વાત આવશે ત્યાં ભાષ્યકાર ખંડન કરે છે. તો એ એવું કહે છે કે જ્ઞાન થયા પછી પણ મોક્ષના લાભ માટે એને કર્મ કર્તવ્ય માને છે, પણ એનું માનવું ગલત છે. એ શાસ્ત્રના તાત્પર્યને બરાબર સમજ્યા નથી, એનું માનવું ગલત છે. કે ભાષ્યકાર એની જ્યાં જ્યાં વાત આવે ત્યાં એનું ખંડન કરે છે. એટલે જ્ઞાનીને મોક્ષ માટે કોઈ અલગથી ભવિષ્યકાલીન કોઈ કર્તવ્ય રહેતું નથી, એ જીવતા મુક્ત છે. જો ભાષ્યમાં કોઈ ખાસ છે નહીં, જોઈ લો. યહ, યસ્તુ પછી ને યહ, એમાં જો મૂળ શ્લોકનો જે પદ છે ને એ લાઇટથી હશે છે ને, તો યસ્તુ એટલે જે યસ્તુનો અર્થ છે સાંખ્ય. યથી લેવાનો છે અહીંયા સાંખ્ય, કારણ કે આ વર્તમાન સંદર્ભમાં આપણે બેની વાત ચાલી રહી છે, સાંખ્ય અને યોગની. યોગથી અભિપ્રાય છે કર્મપરાયણ અને સાંખ્યથી જ્ઞાની. એટલે સાંખ્યનો અર્થ કર્યો જો આત્મજ્ઞાન નિષ્ઠ. સાંખ્ય શબ્દનો અર્થ છે આત્મજ્ઞાન નિષ્ઠ, પોતે જ એ અર્થ કર્યો. તો આત્મજ્ઞાન નિષ્ઠ જે છે
આત્મરતિ એવ સ્યાદ, જે આત્મજ્ઞાન નિષ્ઠ વ્યક્તિ છે, આત્મરતિ એવ સ્યાદ, જે આત્મરતિ થઈ જાય છે. આત્મરતિ એટલે આત્મની એવ રતિ, આત્મામાં જ રતિ. ન વિષયેષુ યસ્ય, ન વિષયેષુ, રતિ શેમાં હોય છે? આત્મામાં. આ રતિ આત્મામાં છે, વિષયોમાં નહીં. સામાન્ય મનુષ્યની રતિ વિષયોમાં છે. એમ આ જ્ઞાની જે છે એની આત્માની એવ રતિ, ભાષ્યકારે જે એવ શબ્દનો પ્રયોગ કર્યો છે ને એમાં વ્યાવૃત્તિ છે વિષયોની, ન વિષયેષુ. યસ્ય આત્મરતિ રેવ સ્યાદ, એ આત્મરતિ રેવ, એ આત્મરતિ છે. એટલે જે આત્મરતિ છે, ભવેત, સ્યાદનો અર્થ કર્યો ભવેત, એટલે જે આત્મરતિ છે. પછી આત્મતૃપ્તશ્ચ, પછી જે આત્મતૃપ્ત છે એનો એ જ વ્યક્તિ. આ ત્રણેય વ્યક્તિ જુદા નથી, એક જ છે. પછી જે આત્મતૃપ્ત છે, આત્મતૃપ્તનો અર્થ કરે છે આત્મની એવ તૃપ્ત, આત્માની અંદર જ જેની તૃપ્તિ છે, વિષય વિશે સંપર્કમાં નહીં. એટલે આત્મની એવ તૃપ્ત. ન અન્નરસાદીના, અન્નરસાદીની અંદર શું હોય છે? અન્નરસાદી તમે ભોજન કરો તો શું થાય છે? તૃપ્તિ થાય છે. તો આ જે જ્ઞાની છે એને અન્નરસાદીના લાભથી તૃપ્ત નહીં, પણ આત્માથી જ જે તૃપ્ત છે. બરાબર. હવે શબ્દક્રમથી એવો માનવ, માનવનો અર્થ કર્યો મનુષ્ય, મનુષ્યથી પણ અર્થ સ્પષ્ટ કર્યો કે સંન્યાસી. એનું સમાધાન પેલા કરી દીધું. માનવ શબ્દનો પ્રયોગ કર્યો એટલે દેવતાનો જ્ઞાનમાં તો અધિકાર છે પણ સંન્યાસમાં નથી, એટલે સંન્યાસી શબ્દ. પછી ત્રીજું કાર્ય આત્મની એવ ચ સંતુષ્ટ, આત્મામાં જ જે સંતુષ્ટ છે એટલે સંતોષો. તો ભાષ્યકાર સંતોષ શબ્દનો અર્થ કરે છે સંતોષો હે બાહ્યાર્થ લાભે ન સર્વસ્ય ભવતી. આમ જનમાનસમાં શું હોય છે? બાહ્ય અર્થનો લાભ થાય છે ત્યારે બધાને સંતોષ થાય છે. બાહ્ય અર્થનો લાભ થાય ત્યારે સામાન્ય મનુષ્ય અજ્ઞાની છે એને સંતોષ થતો હોય છે, પણ જ્ઞાનીને બાહ્ય અર્થની કોઈ અપેક્ષા નથી. બાહ્ય અર્થના લાભથી જે સંતોષ થાય છે એ સંતોષ પણ એને આત્માથી જ છે. એવું નથી કે એને બાહ્ય અર્થની અપેક્ષા હોય સંતોષમાં. આત્માના લાભથી જ જે સંતુષ્ટ છે. તમ અનપેક્ષે આત્મની એવ સંતુષ્ટ, એ અપેક્ષાથી આત્મની એવ સંતુષ્ટ એવું કહ્યું. અર્થાત કે ત્રણેયનો અર્થ છે સર્વતઃ વિતતૃષ્ણ ઇતિ એતત. સર્વતઃ વિતતૃષ્ણ એટલે સર્વ વિષયો પ્રત્યે જે એની તૃષ્ણા, વિત એટલે નીકળી ગઈ છે, એને કહેવામાં આવે છે આત્મામાં સંતુષ્ટ. બરાબર. હવે ય ઈદૃશ, આવા પ્રકારનો જે આત્મવિદ, આવા લક્ષણોથી જે યુક્ત આત્મવિદ છે એટલે આત્મરતિ, આત્મતૃપ્ત અને આત્મની સંતુષ્ટ, એવો જે ઈદૃશ આત્મવિદ. તસ્ય કાર્યમ ન વિદ્યતે, તસ્ય કાર્યમ ન વિદ્યતે. એટલે અહીંયા જે છે ભગવાન શ્રી કૃષ્ણએ શું શું શબ્દ પ્રયોગ કર્યો છે જ્ઞાનીને માટે? જો આત્મરતિ, પછી આત્મતૃપ્ત અને પછી આત્મની સંતુષ્ટ. આત્મવિદ શબ્દનો પ્રયોગ નથી કર્યો. શબ્દ પ્રયોગ કર્યા છે આત્મરતિ, આત્મતૃપ્ત અને આત્માની અંદર સંતુષ્ટ. એટલે એક પ્રશ્ન ઉભો થઈ શકે કે ભાઈ સચ્ચિદાનંદ બ્રહ્મ આત્મજ્ઞાનથી શૂન્ય જે છે હોય એને આત્મરત્યાદિ લાભ કેવી રીતે થઈ શકે? જ્યાં સુધી આત્મતત્વના સાક્ષાત્કાર ન થાય
ત્યાં સુધી આત્મરતિ, આત્મતૃપ્ત અને આત્માની અંદર સંતુષ્ટ થઈ શકાતું નથી. પણ ભગવાને આત્મરતિ, આત્મતૃપ્ત અને આત્માની અંદર સંતુષ્ટ એ શબ્દનો પ્રયોગ કર્યો છે. એ ત્રણેય કાર્ય આત્મજ્ઞાનીને જ સંભવ છે, અન્યને નહીં. એટલે ભાષ્યકારે કહ્યું ય ઈદૃશ આત્મવિદ, એટલે આત્મવિદ શબ્દનો પ્રયોગ કર્યો છે. આવા આત્મવિદને તસ્ય કાર્યમ ન વિદ્યતે, તસ્ય એટલે આત્મજ્ઞાનીને, કાર્યમ એટલે કરણીયમ, મોક્ષ માટે એની કોઈ હવે કાર્ય શેષ રહેતું, કરણીયમ ન વિદ્યતે, ન વિદ્યતનો અર્થ કર્યો નાસ્તિ ઇત્યર્થ. એટલે એને મોક્ષના લાભ માટે એ જીવન મુક્ત છે. એ જ્યાં સુધી જીવશે પ્રારબ્ધ યોગથી ત્યાં સુધી એનું કાર્ય કહેવાલ શરીર સ્થિતિ માત્ર ભિક્ષાટન સિવાય બીજું કઈ રહેતું. મોક્ષ માટે એને કોઈ કરવાનું કામ બાકી રહેતું, કારણ કે એ તો જીવત અવસ્થામાં જ મુક્ત છે. એટલે મોક્ષ માટે કોઈ કાર્ય બાકી નથી રહેતું. કેવળ શરીર પ્રારબ્ધ યોગથી રહે છે, એટલે એ શરીરની સ્થિતિ માત્ર જ પ્રયુક્ત ભિક્ષાચર્યમ જે છે એ જ એને એકમાત્ર કાર્ય રહે છે. આત્મજ્ઞાન નિષ્ઠાથી અન્ય બીજું કાર્ય એને બાકી રહેતું નથી. એટલે સજ્જનો, એને જગતરૂપી ચક્રનું અનુવર્તન કરવાની જરૂર નથી. જગત ચક્રનું અનુવર્તન કોને કરવાનું છે? અનાત્મવિદને. અને એવો અનાત્મવિદ જો જગત ચક્રનું અનુવર્તન ન કરે તો એ વ્યક્તિ અગાયુ, ઇન્દ્રિયારામ અને એનું જીવન મોગ છે. તો સજ્જનો, આ રીતે આપણે 17મા શ્લોકનો પણ વિચાર કરી ચૂક્યા. ભાષ્યની અંદર કોઈ એવી કઠિનાઈ છે નહીં. શ્લોકનો અર્થ બિલકુલ સીધો છે. આગળ પણ આત્મવિદને કોઈ કર્તવ્ય નથી, એમાં 18મા શ્લોકમાં પણ કારણ બતાવે છે. આ શ્લોકમાં બતાવ્યું કે આત્મવિદને કોઈ કર્તવ્ય એટલા માટે નથી કે એને તો આત્મામાં જ રતિ છે, એને આત્મામાં જે તૃપ્ત છે અને આત્માની અંદર જ તુષ્ટ સંતુષ્ટ છે. અને બાહ્ય અર્થ કોઈ પદાર્થની અપેક્ષા નથી, કોઈ લોકાંતર ગમન કરવું પણ નથી કે જેથી કરીને કર્મ કરવું પડે. બરાબર? એટલે એને માટે કોઈ કાર્ય નથી. આગળ પણ એ જ કારણ બતાવે છે. ભગવાનની કૃપા છે તો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ